મિત્રો, શું ક્યારે એવું બન્યું છે કે તમે ઘણું બધું કહેવા માંગતા હતા, પણ જ્યારે સમય આવ્યો ત્યારે તમે ચૂપ રહ્યા? કે પછી તમે એવું કંઈક કહ્યું જે તમારે ના કહેવું જોઈએ, અને પછી તમે આખી રાત વિચારતા વિતાવી, કાશ મેં તે ત્યારે કહ્યું હોત, કાશ મેં વધુ કુનેહથી બોલ્યો હોત? જો એમ હોય તો તમે એકલા નથી. દરેક વ્યક્તિ આ સમસ્યાનો સર્વસામાન્ય સામનો કરે છે. શાળામાં, કામ પર, સંબંધીમાં અને સોશિયલ મીડિયામાં પણ. ફરક માત્ર એટલો છે કે કેટલાક લોકો બોલવાનું શીખે છે જ્યારે અન્ય ફક્ત સાંભળે છે. પણ હવે નહીં. આજે હું તમને 10 મનોવૈજ્ઞાનિક તકનીકો જણાવવા જઈ રહ્યો છું જે તમારી વાતચીત કુશળતાને વધારશે. બોલવાની કળા જાદુથી ઓછી નથી. તે ફક્ત તમારા આત્મવિશ્વાસને જ દર્શાવે છે, પરંતુ તમારી બોલવાની રીત નક્કી કરે છે કે લોકો તમને ગંભીરતાથી લેશે કે નહીં. અને આ જાદુને સમજવા માટે કુનેહથી બોલવાનું શીખવું પણ મહત્વપૂર્ણ છે. ચાણક્ય, જેમના સિદ્ધાંતો આજે પણ એટલા જ સુસંગત છે જેટલા હજારો વર્ષ પહેલા હતા. ચાણક્ય કહેતા હતા કે શબ્દો જ એકમાત્ર વસ્તુ છે જે સંબંધો બનાવી શકે છે અથવા તોડી શકે છે. તેમનું માનવું હતું કે જો કોઈ વ્યક્તિ સમય અને પરિસ્થિતિ અનુસાર પોતાના વિચારો યોગ્ય રીતે વ્યક્ત કરવાનું શીખી જાય તો તે કોઈ પણ પરિસ્થિતિને પોતાના પક્ષમાં કરી શકે છે. કારણ કે આ દુનિયામાં જે લોકો સૌથી વધુ પીડાય છે તે એ છે જે વધુ પડતા સીધા હોય છે, જેઓ ના કહી શકતા નથી, જેઓ દરેક બાબતમાં મૌન રહે છે અને હંમેશા દરેકને મદદ કરે છે. તેમનું જ શોષણ પહેલા થાય છે. જેમ જંગલમાં સૌથી સીધું ઝાડ પહેલા કાપવામાં આવે છે, તેવી જ રીતે જીવનમાં સૌથી સીધા લોકો પહેલા કાપવામાં આવે છે. ચાણક્યે કહ્યું હતું કે સીધા ઝાડ અને સૌથી સીધા લોકો બંને પહેલા કાપવામાં આવે છે, અને આ આજે પણ એટલું જ સાચું છે. મિત્રો, કલ્પના કરો, તમે એવી વ્યક્તિને મળો છો જે ખૂબ સારો દેખાય છે, સારા પોશાક પહેરેલો છે અને પહેલી નજરે તે ખૂબ જ આકર્ષક છે. પરંતુ જેમ જેમ તે બોલવાનું શરૂ કરે છે, તે બધી સકારાત્મક છાપ અદૃશ્ય થઈ જાય છે. આનું કારણ એ છે કે વ્યક્તિની સાચી ઓળખ તેની બોલવાની રીતથી પ્રગટ થાય છે. તમે ગમે તેટલા બુદ્ધિશાળી કે દેખાવડા હોવ, જો તમને સારી રીતે વાતચીત કેવી રીતે કરવી તે ખબર ન હોય તો લોકો તમારાથી દૂર થઈ જશે. અને એટલો માટે જ દુનિયામાં ઘણા બધા લોકો છે જેમની પાસે જ્ઞાન અને અનુભવ છે, છતાં તેઓ ફક્ત પોતાની જાતને વ્યક્ત કરી શકતા નથી. જેમ નવજાત બાળક બોલી શકતું નથી, તેવી જ પરિસ્થિતિ એવા લોકોની પણ છે જેમની પાસે બધું જ છે પણ વાતચીત કૌશલ્યનો અભાવ છે. તેમની પાસે શબ્દો, પદ્ધતિઓનો અભાવ છે, અને આ કારણે તેઓ ઘણા મહત્વપૂર્ણ પ્રસંગોએ પોતાની છાપ બગાડે છે અને પછીથી વિચારે છે, કાશ મેં આ કહ્યું હોત, કાશ મેં તે કહ્યું હોત, કદાચ પરિણામ અલગ હોત. પછી ભલે તે નોકરીનો ઇન્ટરવ્યૂ હોય, વ્યવસાયિક સોદો હોય, પહેલીવાર કોઈ અજાણી વ્યક્તિને મળતો હોય, કે પછી તમારા ક્રશ સાથે ડેટ હોય, જો તમે તમારી જાતને યોગ્ય રીતે, આત્મવિશ્વાસથી અને કુનેહપૂર્વક કેવી રીતે વ્યક્ત કરવી તે જાણો છો, તો તમે કોઈ પણ પરિસ્થિતિ પર પ્રભુત્વ મેળવી શકો છો. આ કુશળતા ફક્ત લોકોને પ્રભાવિત કરતી નથી, પણ તેમને તમારી સાથે સંમત થવા માટે પણ મજબૂત કરે છે. ચાણક્ય કહેતા હતા કે દુનિયા ક્યારેય એવા લોકોને ગંભીરતાથી લેતી નથી જેમને બોલવાનું આવડતું નથી. તેથી શબ્દોની પસંદગી, સમય અને વર્તનમાં બુદ્ધિ દર્શાવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને સૌથી અગત્યનું, તમારે નકલી બનવાની જરૂર નથી. બીજી વ્યક્તિ મૂર્ખ નથી. તેઓ તરત જ સમજી જાય છે કે તમે મૌલિક છો કે નકલી. વિશ્વના શ્રેષ્ઠ વક્તાઓ ખૂબ જ વિશ્વસનીય અને આકર્ષક હોય છે, કારણ કે તેઓ પોતાને જેમ છે તેમ રજૂ કરે છે. તેમનો અવાજ મૌલિક હોય છે અને તેમના શબ્દો હૃદય સુધી પહોંચે છે. તો આ વિડીયોમાં ચાલો 10 મનોવૈજ્ઞાનિક તકનીકો શીખીએ જે તમે દરેક પરિસ્થિતિમાં બુદ્ધિપૂર્વક બોલવાનું, લોકોનું ધ્યાન ખેંચવાનું અને કાયમી છાપ છોડવાનું શીખવશે. તકનીક નંબર 1, તમારા શબ્દોને વજનદાર બનાવો જેથી લોકો તમને હળવાશથી ન લે. જો તમે ઈચ્છો છો કે લોકો તમને ગંભીરતાથી લે, તો પહેલા તમારી જાતને ગંભીરતાથી લેવાનું શરૂ કરો.
આ મામૂલી લાગે છે, પરંતુ તે અંતિમ યુક્તિ છે. જો તમે તમારા શબ્દોમાં વજન લાવશો તો જ દુનિયા તમારો આદર કરશે. જો તમે હંમેશા ઝાડીઓમાં ફરતા રહેશો, બીજાના મંતવ્યથી ભરાઈ જાઓ છો અથવા સતત પાછળ હટશો, તો લોકો તમને હળવાશથી લેવાનું શરૂ કરશે. આચાર્ય ચાણક્યે કહ્યું હતું કે જે વ્યક્તિ પોતાને માન આપતો નથી તેનો કોઈ અન્ય દ્વારા આદર કરવામાં આવતો નથી. તેથી તે મહત્વપૂર્ણ છે કે જ્યારે તમે કોઈ પણ વિષય પર બોલો છો ત્યારે તમારા શબ્દો સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને મક્કમ વલણ પ્રતિબિંબિત કરે છે. ભલે તમે યુવાન હો, ભલે તમારું સ્થાન કે અનુભવ એટલો મહત્વપૂર્ણ ન હોય, જ્યારે તમે કોઈ પણ વિષય પર બોલો છો ત્યારે તમારા શબ્દો સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને મક્કમ વલણ પ્રતિબિંબિત કરે છે. ભલે તમે યુવાન હો, ભલે તમારું સ્થાન કે અનુભવ એટલો મહત્વપૂર્ણ ન હોય. માતાને વિશ્વાસ પ્રાપ્તિ કરું છું. તમારા શબ્દોની પસંદગી, બરાબર પોપ તમારા શબ્દોની અસર નક્કી કરે છે. તમારે ફક્ત બોલવા માટે જ બોલતા હોય તેવું ન લાગવું જોઈએ. દરેક શબ્દથી સામેની વ્યક્તિને એવું લાગવું જોઈએ કે તેઓ જાણે છે કે તેઓ શું બોલી રહ્યા છે. ક્યારે કોઈને તમે ઓછો આંકવાની તક ના આપો. તમે કેવી રીતે બોલો છો તે નક્કી કરે છે કે લોકો તમારું કેટલું મૂલ્ય રાખે છે. અને યાદ રાખો, તમે નાની ઉંમરે પણ પરિપક્વ અને શક્તિશાળી દેખાઈ શકો છો. ફક્ત તમારા શબ્દોમાં મક્કમ રહો. કોઈ પણ પ્લેટફોર્મ પર બોલતી વખતે, તે મીટિંગ હોય, મૈત્રીપૂર્ણ વાતચીત હોય કે સોશિયલ મીડિયા હોય, હંમેશા તમારા વલણ વિશે સ્પષ્ટ રહો. એવું ન બનાવો કે તમે દબાણ હેઠળ છો અથવા ફક્ત દરેકને ખુશ કરવા માટે બોલો છો. તમારા શબ્દોને વજનદાર બનાવો જેથી દરેક તમે સમજી શકે, જેથી સામેની વ્યક્તિ તમને હળવાશાથી લેવાની હિંમત ન કરે. મિત્રો, જો તમે મુદ્દો સમજો છો તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં લખો, હું એક સ્માર્ટ વ્યક્તિ છું. કારણ કે આપણે જે કહીએ છીએ તે આપણે બનીએ છીએ. અને જો તમે તેને લખી લો છો તો તે તમારા મગજમાં ચોંટી જાય છે. ટેકનિક નંબર 2, ચીકણી આંખો. આંખોથી વાતચીત કરવી પણ એક કળા છે. સ્માર્ટલી બોલવાનો અર્થ ફક્ત શબ્દો સાથે રમવું નથી, પણ બોડી લેંગ્વેજ સાથે પણ છે. અને તમારી આંખોનો ઉપયોગ સૌથી અસરકારક છે. કલ્પના કરો કે તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો, પરંતુ તમારી આંખોમાં જોવાને બદલે તેમની આંખો સતત ભટકતી રહે છે. ક્યારેક ફોન પર, ક્યારેક દિવાલ પર, ક્યારેક ઘડિયાળ પર. કદાચ તેમને તમારામાં કે તમે શું બોલી રહ્યા છો તેમાં રસ નથી. અને ઘણા લોકો આ જ ભૂલ કરે છે. જો તમે સામેની વ્યક્તિની આંખમાં ન જુઓ, ભલે તમે ગમે તેટલી સારી રીતે બોલો, તો તમારા શબ્દોનો પ્રભાવ અડધો થઈ જશે. આચાર્ય ચાણક્યે કહ્યું, જો તમે આંખનો સંપર્ક જાળવી રાખો છો તો તેને મજબૂતીથી જાળવી રાખો, નહીં તો મૌન વધુ સારું છે. મતલબ કે જો તમે કોઈની સાથે વાતચીત કરી રહ્યા છો તો તમારું ધ્યાન અને હાજરી સ્પષ્ટપણે દેખાતી હોવી જોઈએ. ચીકણી આંખો એટલે વાતચીત દરમિયાન બીજી વ્યક્તિની આંખોમાં જોવું, પણ સ્વાભાવિક રીતે. એટલું બધું નહીં કે તમે તાકી રહ્યા છો તેવું ન લાગે, એટલું ઓછું નહીં કે તમે બેદરકાર દેખાશો. સંતુલિત અને સ્થિર આંખનો સંપર્ક બીજી વ્યક્તિને એવો અનુભવ કરાવે છે કે તમે સાંભળી રહ્યા છો, સમજી રહ્યા છો અને તેઓ શું કહી રહ્યા છે તેનો આદર કરી રહ્યા છો. વાતચીત દરમિયાન તમારે વિચારવું પડે કે દૂર જોવું પડે તો પણ તે હલનચલન ધીમી અને સ્થિર હોવી જોઈએ. એવું ન લાગવું જોઈએ કે તમે ભાગી રહ્યા છો અથવા કંટાળી રહ્યા છો. યાદ રાખો, તમારી આંખો તમારા આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. જ્યારે તમે આંખના સંપર્કથી વાત કરો છો ત્યારે બીજી વ્યક્તિ તમારા શબ્દો સાથે તમારા ઈરાદાઓ પણ વાંચે છે. તેથી આગલી વખતે જ્યારે તમે કોઈની સાથે વાત કરો છો, પછી ભલે તે મિત્ર હોય, બોસ હોય, ક્લાયન્ટ હોય કે અજાણી વ્યક્તિ હોય, ત્યારે તમારી આંખોથી એટલી જ બુદ્ધિ અને ચાલાકી દર્શાવો જેટલી તમે તમારા શબ્દોથી કરો છો.
કારણ કે સાચો અને આત્મવિશ્વાસુ આંખના સંપર્ક બોલ્યા વિના પણ તમારા સંદેશને પ્રભાવશાળી બનાવી શકે છે. ટેકનિક નંબર 3, બીજી વ્યક્તિની નબળાઈઓને સમજો. ત્યાંથી જોડાણ અને અસર શરૂ થાય છે. કુનેહપૂર્વક બોલવાનું સૌથી ઊંડું રહસ્ય એ છે કે ફક્ત બીજી વ્યક્તિને સાંભળવી જ નહીં, પણ તમે અનુભવા પણ. વ્યક્તિ બહારથી ગમે તેટલી મજબૂત, આત્મવિશ્વાસુ અને બેદરકાર દેખાય, તેની અંદર કંઈક તૂટેલું હોય છે. કોઈ અધૂરી વાર્તા, કોઈ ડર, કોઈ નબળાઈ જે તેને વારંવાર સતાવે છે. અને જે વ્યક્તિ તે નબળાઈને ઓળખે છે તે ખરેખર ચાલાક છે. ચાણક્યએ કહ્યું હતું કે દુશ્મનને હરાવતા પહેલા તેની નબળાઈને ઓળખો. પરંતુ જો આ સિદ્ધાંત સંબંધો પર લાગુ કરવામાં આવે તો તમે ફક્ત કોઈને જીતી શકતા નથી, પરંતુ તમે તેમનું હૃદય જીતી શકો છો. જ્યારે તમે લોકોની વાત સાંભળો છો ત્યારે ફક્ત તેમની શબ્દો પર ધ્યાન કેન્દ્રિત ન કરો, પરંતુ તે શબ્દોને ચલાવતા પીડા અથવા ડરને સમજવાનો પ્રયાસ કરો. જો કોઈ વારંવાર પૈસા વિશે વાત કરે છે તો તેની નબળાઈ ફક્ત પૈસા નથી, તેની પાછળ છુપાયેલો અસુરક્ષા, ભવિષ્યનો ડર છે. જો કોઈ હંમેશા પ્રશંસા સાંભળવા માંગે છે તો કદાચ તેને બાળપણમાં પ્રશંસા મળી ન હોય અથવા હજુ પણ આત્મવિશ્વાસનો અભાવ હોય. જ્યારે તમે કોઈની નબળાઈને સમજો છો અને તે જગ્યાએથી વાતચીત શરૂ કરો છો ત્યારે તેઓ તમને ફક્ત શ્રોતા તરીકે નહીં પણ સહાનુભૂતિશીલ તરીકે જુએ છે. આ તે ક્ષણ છે જ્યારે સામાન્ય વાતચીત અસરકારક વાતચીત બની જાય છે. એક જોડાણ બને છે જે ટકી રહે છે. અને યાદ રાખો, કોઈની નબળાઈને સમજવું ખૂબ સારું છે, પણ તેને હથિયારમાં ફેરવવું એ હોશિયારી છે. ચાણક્ય નીતિ આપણને આ નબળાઈઓનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને જોડાવાનું શીખવે છે. જ્યારે તમે બીજા વ્યક્તિની માનવતા સાથે વાત કરો છો ત્યારે તમારા શબ્દો આપમેળે શક્તિશાળી બની જાય છે. તે વ્યક્તિ તમને મદદ કરવા, તમારી વાત સાંભળવા અને તમારી સાથે જોડાવાનું શરૂ કરે છે. કારણ કે જ્યારે બાકીની દુનિયાએ તેમની અવગણના કરી હતી ત્યારે તમે તેમને સમજી ગયા હતા. તેથી આગલી વખતે જ્યારે તમે કોઈની સાથે વાત કરો છો ત્યારે તેમના શબ્દો પાછળની લાગણીને ઓળખવાનો પ્રયત્ન કરો. કારણ કે સાચો અને અસરકારક સંદેશાવ્યવહાર ત્યારે શરૂ થાય છે જ્યારે તમે તેમની માનવતાને ઓળખો છો, તેમની શક્તિઓને નહીં. તકનીક નંબર 4, મૌલિક બનો. કારણ કે દુનિયા ગતિશીલ છે અને ઝડપથી નકલીપણું શોધી શકે છે. મિત્રો, તમે જોયું હશે કે જ્યારે તમે જાણો છો કે કોઈ વ્યક્તિ વધુ સારા દેખાવા માટે પોતાનો સ્વર અથવા અવાજ બદલે છે ત્યારે તમે તેને સ્પષ્ટ રીતે જોઈ શકો છો. અને આ દરેક સાથે થાય છે. હોશિયારીથી બોલવાની સૌથી મોટી ચાવી એ છે કે તમે તમારી જાત રહો. ઘણા લોકો વિચારે છે કે ગમે તેવા અને પ્રભાવશાળી બનવા માટે તેમને પોતાને સંપૂર્ણપણે રૂપાંતરિત કરવું જોઈએ. તેમને પોતાનો અવાજ સ્ટાઇલિશ, અંગ્રેજીમાં અસ્ખલિત બનાવવો જોઈએ અથવા કોઈ સેલિબ્રિટીની જેમ બોલવું જોઈએ. પરંતુ આ તે જગ્યા છે જ્યાં તેઓ સૌથી મોટી ભૂલ કરે છે. કારણ કે તેમની સમાની વ્યક્તિ મૂર્ખ નહીં, તેઓ તરત જ સમજી શકે છે કે તમે નકલી છો કે વાસ્તવિક. અને એકવાર તેમને ખ્યાલ આવે કે તમે નકલ કરી રહ્યા છો તો તમારા શબ્દો તેમનો પ્રભાવ ગુમાવી દે છે. આચાર્ય ચાણક્યે એમ પણ કહ્યું હતું કે વ્યક્તિની સાચી ઓળખ તેમના વર્તનમાં રહેલી છે, શબ્દોના ઢોંગમાં નહીં. આને ધ્યાનમાં રાખીને જ્યારે તમે તમારી જાતને માસ્ક વિના જેમ તમે છો તેમ રજૂ કરો છો ત્યારે તમારા શબ્દો એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ અને પ્રામાણિકતા દર્શાવે છે. કલ્પના કરો કે જો શાહરૂખ ખાન અમિતાભ બચ્ચનના ઊંધા અવાજનું અનુકરણ કરવાનું શરૂ કરે, અથવા જો એલોન મસ્ક તેમની ધીમી અટકેલી બોલવાની શૈલી છોડી દે અને સ્પષ્ટ યાદ રહેલી પંક્તિઓ કહેવાનું શરૂ કરે, તો તે વિચિત્ર નહીં લાગે? તમને અજુગતું નહીં લાગે? તમને કંઈક ખોટું થયું હોય તેવું લાગશે? જ્યારે કોઈને પ્રભાવિત કરવાના પ્રયાસમાં તમે તમારી સાચી ઓળખ ગુમાવો છો ત્યારે પણ તમારી સાથે આવું જ થાય છે. લોકો સુસંગતતા અને મૌલિકતાની કદર કરે છે,
નકલ કરેલી શૈલીની નહીં. તમારો પોતાનો અવાજ ભલે ભારે હોય, પાતળો હોય, હચમચી જાય કે ધીમો હોય, તે તમારી ઓળખ છે. તમારી બોલવાની ગતિ, તમારા હાવભાવ, તમારી શબ્દ પસંદગી, આ બધી બાબતો તમને તમે કોણ છો તે બનાવે છે. અને જ્યારે તમે આ વિશિષ્ટતાને સ્વીકારો છો ત્યારે જ તમે બીજી વ્યક્તિ સાથે જોડાઈ શકો છો. તેથી અકસ્માતનો ખોટો ઉપયોગ કરવાને બદલે, વધુ પડતો અંગ્રેજી વાપરવાને બદલે, અથવા કોઈ બીજાની નકલ કરવાને બદલે તમારી ભાષા, તમારી શૈલી અને તમારા વ્યક્તિત્વને સુધારી શકો છો. જો તમે તમારા અવાજમાં વજન ઉમેરવા માંગતા હો તો તે તમારા પોતાના સત્ય અને આત્મવિશ્વાસથી કરો, બીજા કોઈનું અનુકરણ કરીને નહીં. બીજી વ્યક્તિ ફક્ત ત્યારે જ તમારા પર વિશ્વાસ કરશે જ્યારે તમને લાગશે કે તમે ફક્ત એક નકલ નથી પરંતુ તમે છો. તેથી યાદ રાખો, સ્માર્ટલી બોલવાનો અર્થ એ નથી કે તમે જેવા છો તેવા દેખાવાનો, પણ તમારા જેવા બોલવાની હિંમત રાખવાનો છે. ટેકનિક નંબર 5, મૌન પણ એક હોશિયારી છે. બધું કહેવું સમજદારી ભર્યું નથી. બોલવાની કળા ફક્ત બોલવામાં જ નથી. ક્યારેક સૌથી મોટી શાણપણ યોગ્ય સમયે મૌન રહેવામાં રહેલી છે. આજના વિશ્વમાં આપણે ભૂલી રહ્યા છીએ કે બધું કહેવું, દરેક અભિપ્રાય વ્યક્ત કરવો અથવા દરેક પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપવી જરૂરી નથી. ખરેખર હોશિયાર વ્યક્તિ તે છે જે ક્યારે બોલવું તે જાણે છે, પરંતુ તેનાથી પણ વધુ ક્યારે નહીં તે જાણે છે. આપણામાંથી ઘણા વિચાર્યા વિના બોલે છે, ફક્ત પાછળથી પસ્તાવો કરવા માટે ઈચ્છે છે કે આપણે તે કહ્યું ન હોત. અને આ નુકસાન ફક્ત શબ્દોને કારણે નથી. ક્યારેક સંબંધો તૂટી જાય છે, તકો ખોવાઈ જાય છે અને તમારી છબી પણ પ્રભાવિત થાય છે. આચાર્ય ચાણક્યે કહ્યું, મૂર્ખની નિશાની એ છે કે તે અનિચ્છનીય સલાહ આપે છે અને વિચાર્યા વિના બોલે છે. આ એક ગહન મુદ્દો છે. આનો અર્થ ફક્ત એ નથી કે તમારે મૌન રહેવું જોઈએ, પરંતુ તમારે તમારા શબ્દોનું મૂલ્ય સમજવું જોઈએ. દરેક સત્ય ખુલ્લેઆમ શેર કરવા યોગ્ય નથી. દરેક સમયે અને દરેક જગ્યાએ કહેવું જોઈએ નહીં. ક્યારેક મૌન એ શક્તિ છે જે તમને અલગ અને સમજદાર બનાવે છે. કલ્પના કરો કે તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો અને બીજી વ્યક્તિ ફક્ત આરામ કરવા માંગે છે. તેઓ સાંભળવા આવ્યા છે, ન્યાય કરવા નહીં. પરંતુ જો તમે સતત તેમને અટકાવો છો, તર્ક કરવાનો પ્રયાસ કરો છો અથવા અભિપ્રાયો આપો છો, તો તેઓ આગલી વખતે તમારી સાથે વાત કરવાનું ટાળી શકે છે. મૌન એ નબળાઈ નથી, તે અંતિમ આત્મનિયંત્રણ છે. જ્યારે તમે તમારા શબ્દોને નિયંત્રિત કરી શકો છો ત્યારે તેમનું મહત્વ વધી જાય છે. જ્યારે આવી વ્યક્તિ બોલે છે ત્યારે લોકો ધ્યાનથી સાંભળે છે, કારણ કે તેઓ જાણે છે કે તેઓ કારણ વગર વાત કરી રહ્યા નથી. તેથી આગલી વખતે જ્યારે તમે વાતચીતમાં હોવ ત્યારે તમારી જાતને આ પ્રશ્ન પૂછો, શું આ સમયે બોલવું જરૂરી છે અથવા મૌન રહેવું વધુ સમજદારી ભર્યું હશે? કારણ કે હોશિયારી ફક્ત બોલવામાં જ નહીં, પણ યોગ્ય સમયે મૌન જાળવવામાં પણ રહેલી છે. તકનીક નંબર 6, ક્યાં બોલવું અને ક્યાં મૌન રહેવું તે જાણવું એ પણ આને સમજવાની એક હોશિયારી રીત છે. વાતચીતમાં ફક્ત શબ્દો જ નહીં, તેમાં સમજણનો સમાવેશ થાય છે. શાણપણની સૌથી મોટી નિશાની એ છે કે ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું તે જાણવું. યોગ્ય સમય બોલવાથી તમારા માટે દરવાજા ખુલી શકે છે. તમારા શબ્દો લોકોને પ્રભાવિત કરી શકે છે, તમે તકો આપી શકે છે અને તમારું જીવન પણ બદલી શકે છે. જો કે જો તમે જરૂરી હોય ત્યારે મૌન રહો છો તો તે મૌન તમારી સૌથી મોટી નબળાઈ બની શકે છે. તેથી પહેલા પરિસ્થિતિ અને તમારી સામેની વ્યક્તિને સમજો. વાતચીત શરૂ કરતા પહેલા થોડો વિરામ લો, વિચારો અને ધ્યાન કેન્દ્રિત કરો. જો તમારે કોઈ વિષય પર બોલવું હોય તો તમારે પહેલા તેમાં ઊંડાણપૂર્વક વાત કરવી જોઈએ. જો તમે તૈયારી વિના અને સમજ્યા વિના બોલો છો તો તે ફક્ત ઘોંઘાટ હશે. જો કે જ્યારે તમે બીજી વ્યક્તિના હિતોને સમજીને બોલો છો ત્યારે તમારા શબ્દોનો પ્રભાવ પડશે. અહીં ચાણક્ય નીતિનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત યાદ રાખો, શબ્દોનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરો જ્યારે તે સમય, સ્થળ અને વ્યક્તિ માટે યોગ્ય હોય.
આનો અર્થ એ છે કે તમારો સંદેશ ફક્ત ત્યારે જ ઉપયોગી માનવામાં આવે છે જો તે સમય અને વ્યક્તિ સાથે સુસંગત હોય. હવે પ્રશ્ન એ છે કે તમે બીજી વ્યક્તિના હિતોને કેવી રીતે જાણો છો? આજના ડિજિટલ યુગમાં જવાબ એકદમ સરળ છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે લિંક્ડઇન જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થોડું ધ્યાન આપો. તે કયા પેજ ફોલો કરે છે? તેને શું ગમે છે? તે કયા વિષયો પર સૌથી વધુ પૂછે છે? તે કયા નેતાઓ કે સેલિબ્રિટી સાથે સંકળાયેલો છે? તેને કઈ કંપનીઓ કે બ્રાન્ડમાં રસ છે? આ બધી બાબતો જાણીને જ્યારે તમે તેના સંબંધિત કોઈ વિષય પર ચર્ચા કરો છો ત્યારે બીજાની વ્યક્તિ તરત જોડાઈ જાય છે. આ તે ક્ષણ છે જ્યારે બીજાની વ્યક્તિ વિચારે છે, અરે, તે મારા વિશે વાત કરી રહ્યો છે, અને તે જ સમયે વાતચીતનો મજબૂત સેતુ બંધાય છે. જો તમે બીજી વ્યક્તિને એવું અનુભવી શકો કે આ તમારા માટે રસપ્રદ છે, તો તેઓ ફક્ત સાંભળશે નહીં, તેઓ ધ્યાનથી સાંભળશે. જો તમે સમજદારીપૂર્વક વાતચીત કરવા માંગતા હો તો પહેલા સમજો કે દરેકને ખુશ કરવું એ તમારી જવાબદારી નથી, અને તે શક્ય પણ નથી. જ્યારે તમે દર વખતે હા કહો છો ત્યારે તમે તમારી પોતાની કિંમત ઓછી કરો છો. ઘણા લોકો ના કહેવાથી ડરતા હોય છે કારણ કે તેઓ ડરતા હોય છે કે તેઓ નારાજ થશે, ગુસ્સે થશે અથવા સંબંધ બગાડશે. પરંતુ સત્ય એ છે કે જે વ્યક્તિ હંમેશા હા કહે છે તે ક્યારેય પોતાના માટે કંઈ પ્રાપ્ત કરી શકતો નથી. ચાણક્ય કહેતા હો, જે વ્યક્તિ દરેકને સંતુષ્ટ કરવા પ્રયાસ કરે એ ખાદરી કલ માખીએ, એ ખાદરી પોતાને ગુમાવે છે. અને આ આજે વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન બેવડીને લાગુ પડે છે. તમારે સમજવાની જરૂર છે કે ના કહેવું એક કળા અને જરૂરી કુશળ્ય છે. તમારે હંમેશા દરેક માટે ઉપલબ્ધ રહેવાની જરૂર નથી. જો તમે હંમેશા દરેક માટે હાજર રહો છો તો લોકો તમને હળવાશથી લેવાનું શરૂ કરે છે. તેઓ વિચારે છે કે તમે પ્રાથમિકતા નથી, અને તે જ જગ્યાએ તમારું મૂલ્ય ઘટે છે. જ્યારે તમારે કોઈ વસ્તુને ના કહેવું પડે છે ત્યારે તેને સ્પષ્ટ અને સીધા કહો. ઝાડીની આસપાસ મારશો નહીં. હું આ કરી શકતો નથી કારણ કે મારી પાસે મારી પોતાની વસ્તુઓ છે કહેવાથી તમારા આદરમાં ઘટાડો થતો નથી અથવા સંબંધો બગડતા નથી. તેનાથી વિપરીત, લોકો તમને એવી વ્યક્તિ તરીકે જુએ છે જે પોતાની મર્યાદા જાણે છે અને પોતાની જાત સાથે પ્રમાણિક છે. સત્ય એ છે કે ફક્ત તે જ વ્યક્તિ બધાના સારા હિસાબમાં આવી જાય છે જે ધ્યાન કેન્દ્રિત કરતો નથી. જે બધાના પીછો કરે છે તે આખરે થાકી જાય છે અને ક્યાંય મળતો નથી. જો તમારું લક્ષ્ય બધાને ખુશ કરવાનું હોય તો તમે આઈસ્ક્રીમ વેચી શકો છો, પરંતુ તમે જીવનમાં કંઈ પણ મહાન પ્રાપ્ત કરી શકશો નહીં. તેથી યાદ રાખો, દરેકના તમારા આત્મસન્માનને મજબૂત બનાવે છે. તે દર્શાવે છે કે તમે તમારા સમય, તમારી શક્તિ અને તમારા ધ્યાન પ્રત્યે સભાન છો. જ્યારે તમે કુશળતાપૂર્વક છતાં પ્રામાણિકપણે ના કહેવાનું શીખો છો ત્યારે લોકો તમને એક મજબૂત, સ્થાયી વ્યક્તિ તરીકે જોવાનું શરૂ કરે છે. અને તે જ વ્યક્તિ છે જેને ગંભીરતાથી લેવામાં આવે છે. ટેકનિક નંબર 8, ઓછું બોલો, પણ એવી રીતે બોલો જે સીધા હૃદય અને મન સુધી પહોંચે. ચતુરાઈથી બોલવાનો અર્થ હંમેશા ઘણું બોલવું નથી. સાચું શાણપણ એ છે કે ઓછા શબ્દોમાં શક્તિશાળી અને પ્રભાવશાળી સંદેશ પહોંચાડવામાં સક્ષમ બનવું. આજના વિશ્વમાં ઘણા લોકો વિચારે છે કે વધુ બોલવાથી તેઓ વધુ સ્માર્ટ અથવા વધુ બુદ્ધિશાળી દેખાશે. પરંતુ સત્ય એ છે કે વધુ પડતું બોલવાથી લોકો કંટાળાજનક બને છે. તમારા શબ્દોનો પ્રભાવ ઓછો થાય છે અને ઘણીવાર તમને તમારા પોતાના શબ્દોમાં ખોવાઈ જાય છે. આચાર્ય ચાણક્યએ કહ્યું હતું કે મૂર્ખની નિશાની તે શું કહે છે તે નથી, પરંતુ જ્યારે તે મૌન રહે છે. આનો અર્થ એ છે કે ક્યારે ચૂપ રહેવું અને બોલવાનો યોગ્ય સમય જાણવો એ હોશિયારી છે.
જો તમે કોઈની સાથે વાતચીત કરી રહ્યા છો અને વાતચીત 5 મિનિટમાં પૂર્ણ થઈ શકી હોત, પરંતુ તમે 15 મિનિટ વિતાવી છે, તો તમે બીજી વ્યક્તિનું ધ્યાન અને તમારી પોતાની છબી બંને ગુમાવી રહ્યા છો. ખરેખર બુદ્ધિશાળી વ્યક્તિ તે છે જે બોલતા પહેલા વિચારે છે, શબ્દોનું મૂલ્ય જાણે છે અને દરેક વાક્યનો શક્તિશાળી તીર તરીકે ઉપયોગ કરે છે. જ્યારે તમે લાંબા સમય સુધી બોલો છો ત્યારે લોકો તમને ગંભીરતાથી લેતા નથી, પરંતુ જ્યારે તમે થોડા શબ્દોમાં કંઈક ગહન બોલો છો ત્યારે તે સાંભળનારના હૃદયને સ્પર્શી જાય છે અને તેમના મનમાં કોતરાઈ જાય છે. કલ્પના કરો કે જો તમે એવું કંઈક કહો છો જે સાંભળ્યા પછી બીજી વ્યક્તિ ક્યારેય ભૂલી ન શકે, તો તમારા શબ્દો કેટલા ઊંડા હશે. તમારી ઓળખ તમારા શબ્દોથી બને છે, તેથી તમારા શબ્દોમાં ઊંડાણ હોવું જોઈએ, ફક્ત લંબાઈ નહીં. યાદ રાખો, ઓછું બોલો, પરંતુ એવી રીતે બોલો કે જેથી બીજી વ્યક્તિ અટકીને સાંભળે. તમારા શબ્દો ઓછા હોઈ શકે છે, પરંતુ તેમની અસર એટલી મજબૂત હોવી જોઈએ કે લોકો તેમને વારંવાર યાદ રાખે. તકનીક નંબર 9: સાંભળવાનું શીખો. કારણ કે સૌથી હોશિયાર વ્યક્તિ તે છે જે ઓછામાં ઓછું બોલે. જો તમે ઈચ્છો છો કે લોકો તમારી વાત ધ્યાનથી સાંભળે, તો તમારે પહેલા બીજાને ધ્યાનથી સાંભળવાનું શીખવું જોઈએ. આ સરળ લાગે છે, પરંતુ તે સૌથી મોટી હોશિયારી છે. આજના વિશ્વમાં દરેક વ્યક્તિ બોલવા માંગે છે, પરંતુ ખૂબ ઓછા સાંભળે છે, અને આ તે જગ્યા છે જ્યાં જ્ઞાની લોકો અલગ પડે છે. ચાણક્ય નીતિ કહે છે, જેઓ સાંભળે છે તેઓ જ શીખે છે, અને જે શીખે છે તેઓ જ સમય આવે ત્યારે યોગ્ય નિર્ણય લે છે. સાંભળવું એ ફક્ત શબ્દોને પકડવા વિશે નથી, પણ બીજા વ્યક્તિની લાગણીઓ, વિચારો અને ઈરાદાઓને સમજવા વિશે પણ છે. જ્યારે તમે ધ્યાનથી સાંભળો છો ત્યારે તમે વ્યક્તિને વધુ સારી રીતે સમજો છો. તેમને શું જોઈએ છે, તેઓ શું વિચારી રહ્યા છે અને તેમના પર શું અસર કરે છે. જ્યારે તમે સાંભળો છો ત્યારે તમે તે વ્યક્તિના મનનો નકશો વાંચો છો, અને એકવાર તમે તે કરો છો ત્યારે કોઈને સમજાવવું અથવા સમજાવવું ખૂબ સરળ બની જાય છે. વાતચીતમાં પ્રભાવ પાડવા માટે તમારે ફક્ત શબ્દો નહીં, પણ શાણપણની જરૂર છે, અને તે શાણપણ સાંભળવાથી આવે છે. તેથી આગલી વખતે જ્યારે તમે કોઈની સાથે વાત કરો છો ત્યારે બોલતા પહેલા એક ક્ષણ માટે થોભો, સાંભળો, સમજો અને પછી બોલો. આ મૌન તમારી સૌથી ચતુરાઈભરી વ્યૂહરચના બની શકે છે. યાદ રાખો, ફક્ત તે શબ્દો જ અસરકારક હોય છે જે યોગ્ય સમયે, યોગ્ય મૂડમાં અને યોગ્ય વ્યક્તિને કહેવામાં આવે છે. આ ફક્ત ત્યારે જ થશે જો તમે સાંભળવાનું શીખો. તેથી કુનેહથી બોલવા માટે તમારે પહેલા કુનેહથી સાંભળવાનું શીખવું જોઈએ. ટેકનિક નંબર 10: બીજી વ્યક્તિની બોડી લેંગ્વેજ વાંચવાનું શીખો. તે જ સમયે વાસ્તવિક કુનેહ શરૂ થાય છે. શું તમે ક્યારેય અવાજ બંધ કરીને ફિલ્મ જોઈ છે? અવાજ ચાલુ નથી, છતાં તમે કલાકારોના ચહેરા જોઈને દ્રશ્યમાં શું ચાલી રહ્યું છે તેનો અંદાજ લગાવી શકો છો. ઉદાસી, ગુસ્સો, ઉત્તેજના અથવા ડર. આ એટલા માટે છે કારણ કે વ્યક્તિની શારીરિક ભાષા અને ચહેરાના હાવભાવ એક પણ શબ્દ બોલ્યા વિના ઘણું બધું વ્યક્ત કરે છે. તમારે વાસ્તવિક જીવનમાં વાતચીતમાં આ જ તકનીકનો ઉપયોગ કરવાની જરૂર છે. જો તમે ઈચ્છો છો કે તમારા શબ્દોનો પ્રભાવ પડે, પછી ભલે તે તમારા બોસની સામે હોય, ક્લાયન્ટ સાથે હોય અથવા મિત્રતા અને સંબંધોમાં હોય, તો તમારે ફક્ત બોલવું જ નહીં, પણ બીજી વ્યક્તિને કાળજીપૂર્વક અવલોકન અને સમજવાનું પણ શીખવું જોઈએ. હંમેશા અવલોકન કરો કે બોલતી વખતે બીજી વ્યક્તિ કેવી પ્રતિક્રિયા આપી રહી છે. તેની આંખો શું કહી રહી છે? શું તેને તમે શું કહેવા માંગો છો તેમાં રસ છે, કે પછી તે ફક્ત ડોલ કરી રહ્યું છે? શું તે હસતો હોય છે કે કંટાળો આવતો હોય છે? જો સામેની વ્યક્તિ ખરેખર તમારી વાતમાં રસ ધરાવતી હોય તો તમારે વાત ચાલુ રાખવી જોઈએ. પરંતુ જો તે રસ ન રાખતો હોય, વારંવાર ઘડિયાળ તરફ જોતો હોય અથવા વિચલિત થતો હોય, તો વિષય બદલવાનો સમય આવી ગયો છે. તમે કાં તો પ્રશ્ન પૂછીને તેને વાતચીતમાં પાછો લાવી શકો છો, અથવા તેને રસ હોય તેવી કોઈ વસ્તુ તરફ વળી શકો છો.
ચાણક્ય નીતિ શીખવે છે કે સમજદાર વ્યક્તિ તે છે જે પરિસ્થિતિ અને વ્યક્તિ અનુસાર પોતાના સ્વરને અનુરૂપ બનાવે છે. બીજી વ્યક્તિ શું વિચારી રહી છે અને શું અનુભવી રહી છે તે જાણવું એ ડિટેક્ટિવથી ઓછું નથી. અને જેઓ આ કળામાં નિપુણતા ધરાવે છે તેમના માટે લોકોના દિલ જીતવાનું ખૂબ સરળ બની જાય છે. તો યાદ રાખો, ફક્ત વક્તા ન બનો, વાચક બનો. ચહેરાઓ, હાવભાવ અને આંખોની ભાષા વાંચતા શીખો. કારણ કે કુનેહપૂર્વક બોલવું એ ફક્ત શબ્દોનો ખેલ નથી. તે એક એવું પ્રદર્શન છે જ્યાં દરેક નાની વિગત મહત્વપૂર્ણ છે. તો મિત્રો, હવે તમે સમજો છો કે સ્માર્ટલી બોલવું મુશ્કેલ નથી. તમારે ફક્ત યોગ્ય અભિગમ અને યોગ્ય દ્રષ્ટિકોણની જરૂર છે. જો તમને આ ટિપ્સ ગમી હોય અને તમે આ કૌશલ્યને તમારા પોતાના ભાષણમાં અપનાવવા માંગતા હો તો કૃપા કરીને તેને લાઇક અને શેર કરો. અને હા, જો તમને આવા વધુ માહિતીપ્રદ વિડિયોઝ જોઈતા હોય તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. કારણ કે અહીં અમે તમને ચાણક્યના સિદ્ધાંતો અને જીવન બદલતી ટિપ્સમાંથી દરરોજ પાઠ લાવીએ છીએ. તો ચાલો સાથે મળીને બોલવાની કળામાં નિપુણતા મેળવીએ અને તમારા જીવનને વધુ સ્માર્ટ બનાવીએ. જોતા રહો, શીખતા રહો.